જય મુરલીધર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયનો 9મો પાઠ સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપા વિશે જોઈએ. તો અગાઉના વિડીયોમાં આપણે સામાજિક ધોરણભંગ અને બાળ અપરાધ વિશેની ચર્ચા કરી લીધી છે. તો હવે આજે આપણે આજના વિડીયોમાં યુવા અજંપા વિશેની માહિતી મેળવશું. તો હવે આપણે યુવા અજંપા વિશેની માહિતી મેળવીએ કે વર્તમાન જગત યુવા કેન્દ્રિત થતું જાય છે. યુવાનોનો સ્વતંત્ર શક્તિ તરીકે સ્વીકાર થવા લાગ્યો છે. કે અત્યારના વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે જગત જે આખું છે એ યુવા કેન્દ્રિત થતું જોવા મળેલું છે. કે યુવાનોની જે સ્વતંત્ર શક્તિ તરીકે લોકો સ્વીકાર કરતા થયા છે. એ ભારત યુવાનોનો દેશ બન્યો છે, કારણ કે ભારતમાં 65% વસ્તી યુવાનોની છે. તો આવા યુવાનો આવતીકાલના સમાજ અને રાષ્ટ્રનું ભાવિ છે. જો તેઓની સર્જનાત્મકતાનો લાભ લેવામાં આવે તો ગૌરવશાળી સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ શક્ય છે. તો રાષ્ટ્રની કરોડરજ્જુ અને સમાજના મહત્વના ઘટક એવા યુવાનો શું કરી રહ્યા છે, શું વિચારી રહ્યા છે, તેમની સમક્ષ કેવા પડકારો છે, તે જાણી તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો રાષ્ટ્ર અને સમાજ બંનેને લાભ થશે. કે યુવાનો જે છે તેને આવતીકાલનું ભવિષ્ય કહેવામાં આવે છે. અને આખો આપણો જે દેશ છે તે યુવાનો પર નિર્ભર છે એવું આપણે કહી શકીએ. કે યુવાનોનો જે થનગનાટ છે તે આખા સારા કે આપણને જેવા રાષ્ટ્રની જરૂરિયાત છે એવા રાષ્ટ્રનું સર્જન કરી શકે છે. તો યુવાનોની સર્જનાત્મકતાનો આપણે લાભ લઈ અને આપણા રાષ્ટ્રનો વિકાસ થાય તે માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. કે આપણા રાષ્ટ્રની કરોડરજ્જુ સમાન યુવાનોને ગણવામાં આવી રહ્યા છે. કે યુવાનો શું કરી રહ્યા છે, કે શું કરવું જોઈએ, કે શું ન કરવું જોઈએ, એ બધા પ્રશ્નો આજે આપણા પડકાર સમક્ષ બની ગયા છે. કે આ માટે આપણે અહીં યુવાન એટલે શું, યુવા અજંપો એટલે શું અને તેના કારણો કયા છે તે અંગેની વિસ્તૃત સમજ મેળવશું. તો પહેલાં આપણે જોઈએ કે યુવાન એટલે શું, કે યુવાન કોને કહેવાય. તો યુવાન એ જૈવિક પરિબળ છે. જૈવિકીય પાસાને લક્ષમાં લઈએ તો કહી શકાય કે 15 થી 35 વર્ષની વય ધરાવતી વ્યક્તિઓ માટે પ્રયોજવામાં આવતો શબ્દ એટલે કે યુવાન. કે 15 થી 35 વર્ષની ઉંમર ધરાવનાર જે વ્યક્તિ છે તેને આપણે યુવાન કહી શકીએ. કે જાણીતા યુવા અભ્યાસી ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ કોલેજના યુવાનોનો સમાજશાસ્ત્રીય અભ્યાસમાં યુવાનીની લાક્ષણિકતા દર્શાવતા નોંધે છે કે યુવાન એટલે થનગનતા, આદર્શવાદી, જલ્દી ગુસ્સે થનારા, જલ્દી ભૂલી જનારા, વધુ કાર્યરત, બોલકા, ઉત્સાહી, તોછડા, હિંસક તથા શક્તિશાળી હોય છે. કે જાણીતા સમાજશાસ્ત્રી જે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ છે તેમના મતે યુવાન એટલે કે એનામાં એક જાતનો જે જોમ અને જુસ્સો ભરેલો હોય, કે જે આપણને થનગનતા લાગે. કોઈક જગ્યાએ આદર્શવાદી જોવા મળે છે, કે ઘણી બધી વખત આપણને ખૂબ જ જલ્દીથી ગુસ્સે થનાર જોવા મળતા હોય છે, જલ્દીથી ભૂલી જનારા પણ હોય છે, અને તેની સાથે સાથે તે વધુ કાર્યકર્તાઓ અને બોલકા, ઉત્સાહ, તોછડા, ઘણી બધી વખત કોઈ પણ એવી સમય જ્યારે પરિસ્થિતિ સામે આવે છે ત્યારે તે હિંસક પણ બની જતા હોય છે. તો આવા યુવાનોના લક્ષણો હોય છે કે તેઓ ખૂબ જ ઝડપથી ઉષ્માભર્યા પ્રેમ સંબંધો બાંધે છે. વળી એટલી જ ઝડપથી આ સંબંધો તોડી પણ નાખે છે. કે તેઓ અત્યંત આશાવાદથી માંડી અને નિરાશાવાદ સુધીનો દ્રષ્ટિકોણ ધરાવે છે. તેઓ હંમેશા નવી ટેકનોલોજી અને અજાણ્યામાં રસ લેવાની વૃત્તિ ધરાવે છે. તો આ રીતના આપણે અહીં યુવાન કોને કહેવાય તેના વિશેની માહિતી મેળવી.
આ જે તમામ લક્ષણો આપણે જોયા એ તમામ લક્ષણો 15થી 35 વર્ષના લોકોમાં આપણને જોવા મળતા હોય છે. તેથી જ આપણે 15થી 35 વર્ષની વય ધરાવતા લોકોને યુવાન કહી શકીએ. આપણે યુવાન વિશેની માહિતી મેળવી કે યુવાન એટલે શું, તો હવે આપણે જોઈએ કે યુવા અજંપો એટલે શું. કે કોઈ પણ દેશ કે સમાજના વિકાસનો આધાર તે દેશના યુવાનો, યુવક યુવતી પર રહેલો છે. કે કોઈ પણ દેશ અથવા સમાજનો વિકાસ આપણે જોઈએ તો ખાસ કરીને યુવાનો પર રહેલો હોય છે. કે યુવાનોમાં રહેલી શક્તિઓ સમાજને એક નવી દિશામાં લઈ જવા સક્ષમ હોય છે. નવી દ્રષ્ટિ, શારીરિક અને માનસિક શક્તિથી સુસજ્જ યુવાનને તેની કલ્પના શક્તિ, તર્ક શક્તિ, નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવાની ધગશ, તેને અનેકવિધ પ્રવૃત્તિ કરવાની તાકાત અને પ્રેરણા આપે છે. કે આજના યુવાનોમાં યુગ પરિવર્તન સાથે અનેક ધ્યેયો, અપેક્ષાઓ, ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓએ જન્મ લીધો છે. આ મહત્વાકાંક્ષાઓને પ્રાપ્ત કરવા યુવાનો મહેનત અને ઉત્સાહ સાથે કટિબદ્ધ પણ થયા છે. કે આજનું યુગ પરિવર્તન કરવા માટે જ્યારે યુવાનો પોતાના અલગ અલગ ધ્યેયો, અપેક્ષાઓ, ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ લઈને બેઠા છે, ત્યારે દરેક યુવાન પોતાનું ધ્યેય, અપેક્ષા, ઈચ્છા અને મહત્વાકાંક્ષા પૂર્ણ થાય તેના માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને તેનામાં તેટલો જ ઉત્સાહ અને કટિબદ્ધતા પણ આપણને જોવા મળે છે. કે આજના સ્પર્ધાત્મક યુગમાં પોતાની જાતનો સુમેળ સાધી ઈચ્છા, અપેક્ષાના સંતોષ માટે સ્પર્ધા કરતા થયા છે. કે નવી શિક્ષણ પ્રણાલીઓ અને ટેકનોલોજીના ઉપયોગ સાથે સુમેળ સાધી ઇચ્છિત ધ્યેય પ્રાપ્તિની દિશામાં કાર્ય કરતા થયા છે. કે વર્તમાન સમય જે આધુનિક ટેકનોલોજીનો સમય છે તે આપણને સૌને ખ્યાલ છે, ત્યારે શિક્ષણ પ્રણાલીની સાથે સાથે વિવિધ ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરી અને સુમેળ સાધી અને પોતાના ઈચ્છિત ધ્યેય પૂર્ણ કરવા માટે તેઓ સતત કાર્યરત રહેતા હોય છે. કે આવા સંજોગોમાં તેઓ જીવનમાં ઈચ્છાઓ, અપેક્ષાઓ કે ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગમાં કોઈ અંતરાય કે અવરોધ અનુભવે છે, ત્યારે તેની અસર તેમના માનસપટ પર થાય છે. કે દરેક યુવાન તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કે તેના ધ્યેયો પૂર્ણ કરવા માટે કાર્ય કરે છે, ત્યારે તેને અનેક જાતના અવરોધો કે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. ત્યારે તે મુશ્કેલીઓ એ યુવાનના માનસિક સ્તર ઉપર પણ અસર કરતી જોવા મળે છે. આચાર અને વિચાર એ એક સિક્કાની બે બાજુ છે. કે યુવા વર્ગના માનસમાં ધ્યેય પ્રાપ્તિની વંચિતતાની જે અસર ઉદ્ભવે છે તે છે અસંતોષ. કે આચાર અને વિચાર એ બે બાબતોને આપણે એક સિક્કાની બે બાજુ કહી શકીએ. કે યુવા વર્ગના માનસમાં ધ્યેય પ્રાપ્તિની જે વંચિતતા રહેલી છે, કે જે અસર ઉદ્ભવે છે એ જ અસંતોષ છે. અને યુવાનોનો આ અસંતોષ એટલે જ યુવા અજંપો. કે યુવાનોનો આ અસંતોષ સમગ્ર સમાજ કે તેના કોઈ એક ભાગ કે ભાગો તરફનો હોય છે. કે એ અસંતોષની અભિવ્યક્તિ જુદી જુદી રીતે વ્યક્ત થતી જોવા મળે છે. કે કેટલીક વખત યુવાનોની અભિવ્યક્તિ સમાજમાં ખંડનાત્મક કે હિંસાત્મક સ્વરૂપે પણ જોવા મળે છે. કે ઘણી બધી વખત યુવાનો પોતાના ધ્યેય પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે અને પોતાના ધ્યેય પ્રાપ્ત કરવામાં તેઓ વંચિત રહી જાય છે, ત્યારે તેનામાં એક જાતનો અસંતોષ ઉદ્ભવે છે. અને યુવાનમાં જ્યારે અસંતોષ ઉદ્ભવે છે, એ અસંતોષની અભિવ્યક્તિ કરવા માટે તે ઘણી બધી વખત ખંડનાત્મક અથવા તો હિંસાત્મક કાર્યો પણ કરતું હોય છે, કે જે સમાજ માટે પડકારજનક બને છે. યુવાનોનું આવું વર્તન સમાજમાં સલામતી, સુરક્ષા અને વ્યવસ્થા માટે ચિંતાનો વિષય બની જાય છે. કે યુવાનોનું આવું જે હિંસાત્મક અને ખંડનાત્મક કાર્ય છે એ સમાજમાં ખાસ કરી અને સલામતી, સુરક્ષા અને વ્યવસ્થા માટે ખૂબ જ પડકાર સમક્ષ બનતું જાય છે.
એ યુવાનોની જરૂરિયાતની પૂર્તિ ન થાય અને તેમની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યારે યુવાનો જે વર્તન કરે તે વર્તનમાં તેમની લાગણી, માગણી અને અસંતોષની અભિવ્યક્તિ થતી હોય તેને યુવા અજંપો કહેવામાં આવે છે. કે યુવાનોની ઈચ્છાની જ્યારે પૂર્તિ ન થાય અને તેમની જે કોઈ પણ સમસ્યા છે તેમનો જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યારે તેના વર્તનમાં કે તેમની લાગણી અને માંગણીને ઠેસ પહોંચતી હોય છે અને અસંતોષની અભિવ્યક્તિ થતી હોય તો એ જ બાબતને આપણે યુવા અજંપો કહી શકીએ. કે આવી અભિવ્યક્તિ સંગઠિત રીતે આંદોલન, ઘેરાવ, સરઘસ કે હડતાળ સ્વરૂપે દ્રષ્ટિગોચર થતી હોય છે. કે યુવાનોની જે અસંતોષની લાગણી છે કે અસંતોષની જે એની જે અભિવ્યક્તિ છે તે ઘણી બધી રીતના પ્રચાર કરતા હોય છે. કે જેમ કે તેઓ સંગઠિત થઈને આંદોલન કરતા હોય છે, ઘણી બધી વખત ઘેરાવા કરતા હોય છે, સરઘસ કાઢતા હોય છે, હડતાળો કરતા હોય છે. તો આ તમામ રીતના તેઓ પોતાના અસંતોષની લાગણી વ્યક્ત કરે છે. કે ખાસ કરી અને શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓના અજંપાની સ્થિતિને યુવા અજંપો કહી શકાય. કે યુવા શક્તિ એ અણુશક્તિ જેવી છે કે જો તેનો સદુપયોગ કરવામાં આવે તો વિશ્વ કલ્યાણ થઈ જાય અને જો દુરુપયોગ કરવામાં આવે તો વિશ્વ વિનાશ થાય છે. કે યુવા શક્તિ જે છે તે અણુશક્તિ જેવી છે કે જો યુવા શક્તિનો સદુપયોગ કરવામાં આવે તો વિશ્વનું કલ્યાણ થાય છે અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો વિશ્વ વિનાશ તરફ ધકેલાય છે. કે યુવા વર્ગમાં અશાંતિ કે અસંતોષ દેશ અને સમાજના ઉજ્જવળ ભવિષ્યને અવરોધ છે. કે યુવા અજંપાનો ફેલાવો છેલ્લા કેટલાક સમયથી વધતો જાય છે કે જે સમગ્ર સમાજ વ્યવસ્થા માટે સમસ્યારૂપ બન્યું છે. તો અહીં આપણે યુવાન એટલે શું, યુવા અજંપો એટલે શું તેની માહિતી મેળવી. તો હવે આપણે યુવા અજંપા વિશેના કારણોની ચર્ચા કરીએ. કે સમાજની કોઈ પણ સમસ્યા માટે અનેક પરિબળો જવાબદાર હોય છે તેમ યુવા અજંપા માટે પણ અનેક કારણો જવાબદાર છે. કે આ કારણોનું વિસ્તૃત વર્ણન નીચે મુજબ છે. તો યુવા અજંપા માટેના પણ અલગ અલગ કારણો છે. એ કારણો વિશેની હવે આપણે ચર્ચા કરીએ. તો પહેલાં આપણે યુવા અજંપાના સામાજિક કારણો વિશેની ચર્ચા કરીશું. તો એમાં પહેલું છે કુટુંબ. કે યુવા અજંપા માટે સૌથી મહત્વનું સામાજિક કારણ કુટુંબ છે. કે આધુનિક યુગમાં અનેક વિવિધ પરિબળોએ કુટુંબ સંસ્થામાં પરિવર્તન નિપજાવ્યું છે. કે આધુનિક યુગ એ અનેક પરિબળોએ કુટુંબ સંસ્થામાં ઘણું મોટું પરિવર્તન આવેલું છે એ આપણે જોઈ શકીએ છીએ. કે સંયુક્ત કુટુંબને બદલે નાના નાના વિભક્ત કુટુંબોનો વ્યાપ વધ્યો છે. કે આધુનિક સમયમાં આપણે સૌ જોઈએ છીએ કે સંયુક્ત કુટુંબને લોકો પસંદ નથી કરતા, જ્યારે સૌની કે ખાસ કરી અને યુવા પેઢીની જ ઈચ્છા હોય છે કે નાના અને વિભક્ત કુટુંબો. કે જેણે કુટુંબ જીવનમાં અનેક પ્રશ્નો ઊભા કર્યા છે અને રોજબરોજ પતિ પત્ની વચ્ચેના સંઘર્ષો, છૂટાછેડા, ભગ્ન કુટુંબો જેવા પરિબળોની વિપરીત અસર યુવા માનસ પર પડી છે. કે કુટુંબ જીવનમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે કે રોજબરોજ પતિ પત્ની વચ્ચેના સંઘર્ષો સતત વધતા જાય છે, છૂટાછેડાનું પ્રમાણ અને ભગ્ન કુટુંબો જે છે એનું પ્રમાણ પણ સતત વધતું જાય છે. તો આ તમામ પરિસ્થિતિ જે છે એની વિપરીત ખરાબ અસરો યુવા માનસ પર જોવા મળે છે. કે વળી મોંઘવારીના આ યુગમાં કૌટુંબિક જીવનના નિર્વાહ માટે પતિ પત્ની બંને નોકરી કે વ્યવસાયમાં જોડાવું પડે છે. તો આવા સંજોગોમાં તેઓ પોતાના સંતાનો માટે પૂરતો સમય આપી શકતા નથી. કે અત્યારના ખાસ કરી અને
મોંઘવારીનો જે સમય ચાલી રહ્યો છે, તો એવે સમયે કે પતિ અને પત્ની બંને જણાએ વ્યવસાયમાં જોડાવું પડે છે અને તેના કારણે તેઓ પોતાના બાળકને પૂરતો સમય આપી શકતા નથી અને તેના કારણે ખાસ કરી અને તેની અસર બાળક પર જોવા મળતી હોય છે કે કુટુંબની આવી સ્થિતિમાં યુવાનોને માતા પિતા પાસેથી જે પ્રેમ અને હૂંફની અપેક્ષા હોય છે તે સંતોષાતી નથી અને તેઓ એકલતા અને અસંતોષનો અનુભવ કરે છે અને આ જ પરિસ્થિતિ યુવા અજંપા માટે મહત્ત્વની પુરવાર થાય છે. આમ યુવા અજંપા માટે ખૂબ જ મહત્ત્વનું પરિબળ કુટુંબ બની રહેતું હોય છે. ત્યારબાદ સામાજિક કારણનું બીજું કારણ છે મૂલ્ય સંઘર્ષ, કે સમાજમાં પ્રસ્થાપિત મૂલ્યો વ્યક્તિને વર્તન કરવા માટે માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. સમાજના આ મૂલ્યો નબળા પડે કે તેમાં મૂળભૂત પરિવર્તન આવે ત્યારે યુવાનના માનસમાં મૂલ્ય સંઘર્ષ ઊભો થાય છે કે સમાજમાં જે મૂલ્યો પ્રસ્થાપિત થયેલા છે તે પણ ઘણી બધી વખત વ્યક્તિને વર્તન કરવા માટે માર્ગદર્શન પૂરું પાડતા હોય છે કે સમાજના આ મૂલ્યો નબળા પડી જાય અથવા તો એમાં મૂળભૂત પરિવર્તન આવે ત્યારે યુવાનના માનસમાં મૂલ્ય સંઘર્ષ ઉત્પન્ન થાય છે કે આગળ જતા મૂલ્યોનો આવો સંઘર્ષ યુવાનોમાં અશાંતિ અને અજંપો ઊભો કરે છે. તો આ અજંપાની સ્થિતિ યુવાનને આંદોલન કે બળવો કરવા તરફ ધકેલે છે કે ખાસ કરી અને યુવાનોમાં જ્યારે અશાંતિ અને અજંપો ઊભો થાય છે મૂલ્ય સંઘર્ષના કારણે અને અજંપાની આ જે સ્થિતિ છે એ યુવાનોને આંદોલન કે બળવા તરફ ધકેલતું હોય છે. ત્યારબાદ ત્રીજું કારણ છે બદલાયેલા ધ્યેયો, કે વર્તમાન સમયમાં યુવાનોના ધ્યેયોમાં બદલાવ આવ્યો છે કે આપણે સૌ જાણીએ છીએ કે પહેલાંના સમય કરતાં વર્તમાન સમયમાં યુવાનોના જે ધ્યેયો છે તે બદલી ગયેલા જોવા મળે છે કે ખાસ કરીને જીવનમાં તમામ ક્ષેત્રે ઝડપથી સફળતા મેળવવી એ આજના યુવાનનો જાણે જીવન મંત્ર બની ગયો છે કે આધુનિક ટેકનોલોજીના યુગમાં દરેક યુવાનને ઇન્સ્ટન્ટ કે તરત જ રિઝલ્ટ જોઈતું હોય છે. તો તેના માટે ખાસ કરી અને યુવાન ઝડપથી સફળતા મેળવી તે જ તેમનો જીવન મંત્ર બની ગયો છે કે ઉચ્ચ શિક્ષણ, સખત અને સતત મહેનતને બદલે યેન કેન પ્રકારે માત્ર સફળતા મેળવવાની દિશામાં તેમની હરણફાળ તથા ઊંચા જીવનની અપેક્ષા અને કદાચ ધારેલી સફળતા ન મેળવવાનો ભય તેમનામાં અજંપો ઊભો કરે છે કે ઉચ્ચ શિક્ષણ મેળવવું અને તેમાં પણ ખાસ કરી અને વિદ્યાર્થીને અથવા તો યુવાનને કોઈ સખત મહેનત કે પરિશ્રમ નથી કરવો, પરંતુ કોઈ પણ પ્રકારે માત્ર ખાલી તેની સફળતા મેળવી અને તેનું જે પરિણામ છે તે સારું આવે તેવી તે અપેક્ષા રાખે છે, પરંતુ પોતાની મહેનતના અભાવના કારણે તે સફળતા નથી મેળવી શકતો. તો આ પરિબળ પણ યુવાનોમાં અજંપો ઊભો કરે છે. ત્યારબાદ ચોથું સામાજિક કારણ છે પેઢી વચ્ચેનું અંતર, કે બે પેઢી વચ્ચે અંદાજે 20 વર્ષનું અંતર હોય છે કે આપણને સૌને ખ્યાલ છે કે બે પેઢી વચ્ચે અંદાજે 20 વર્ષ જેટલું અંતર તો જોવા જ મળતું હોય છે કે બે પેઢી વચ્ચે આ બે દાયકાના સમયગાળામાં અનેકવિધ પરિબળોને લીધે પરિસ્થિતિમાં થતો આ બદલાવ નવી અને જૂની પેઢી વચ્ચે મતભેદ સર્જવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે કે બે પેઢી વચ્ચે જેટલો જે સમયગાળો રહેલો છે એ બે દાયકા જેટલો સમયગાળો અનેક પરિબળોને લીધે પરિસ્થિતિમાં થતો બદલાવ કે નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે મતભેદ ઊભો કરે છે કે આવા બે પેઢી વચ્ચેના મતભેદો પેઢીગાળો કે જેને આપણે જનરેશન ગેપ તરીકે ઓળખીએ છીએ તે સમાજમાં બધા ક્ષેત્રોમાં આ પેઢી અંતર જોવા મળે છે કે બધા જ સમાજોમાં આપણને જનરેશન ગેપ જોવા મળે છે અને આ જનરેશન ગેપના જે વિચારો અને ખાસ કરીને મૂલ્યો છે એ
યુવાનોમાં ખાસ કરી અને અજંપો ઊભો કરવા માટે મહત્વનું પરિબળ બની રહે છે કે વડીલો સમજી અને વિચારીને શાંતિથી કાર્ય કરવામાં માને છે કે જ્યારે યુવાનો દરેક બાબતે ઉતાવળા હોવા ઉપરાંત ક્રાંતિકારી વિચારો ધરાવતા હોવાથી તેમની વચ્ચે સંઘર્ષ પેદા થાય છે કે ખાસ કરી અને વડીલો જે છે તેઓ સમજી વિચારીને શાંતિથી કાર્ય કરવા માટે પહેલેથી જ ટેવાયેલા હોય છે, જ્યારે યુવાન જે છે તે ખૂબ જ અધીરો હોય છે, ખૂબ જ ઉતાવળું હોય છે અને તેનો જે માનસ છે તે ખૂબ જ ક્રાંતિકારી હોવાને કારણે તે ક્રાંતિકારી વિચારો ધરાવે છે. તો આ રીતના કે વડીલો અને યુવાનો વચ્ચે સતત સંઘર્ષ ઉત્પન્ન થયા કરે છે અને આ પેઢી અંતર જ યુવા માટે જવાબદાર કારણ છે. તો અહીં આપણે યુવા અજંપાના વિવિધ સામાજિક કારણો વિશેની માહિતી મેળવી. તો આજના વિડીયોમાં આપણે યુવા અજંપો કે યુવાન એટલે શું, યુવા અજંપો એટલે શું અને યુવા અજંપાના વિવિધ કારણોમાંથી સામાજિક કારણ વિશેની વિસ્તૃત માહિતી આપણે મેળવી. તો આના પછીના વિડીયોમાં આપણે યુવા અજંપાના બીજા જે વિવિધ કારણો છે તેના વિશેની માહિતી મેળવશું. અસ્તુ.